જેમાં ગુજરાતની ધરોહર સમાન દેશી ગૌવંશની ગુણવત્તા પારંપરિક સંવર્ધન કરીને એના મૂળ સ્વરૂપે પ્રસ્થાપિત કરીને આદર્શ પશુપાલનને પ્રેરણા આપતો શો કહી શકાય. IFI ZCI એટલે શું? IFI ZCI એટલે એક એવી સંસ્થા કે જે આંતરરાષ્ટ્રીય ફેડરેશન છે જે આપણા ભારત દેશની દેશી પ્રજાતિની ખુદવાળી ગૌવંશનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા ભારત દેશમાં 80 થી વધારે દેશી ગૌવંશની ઉપસ્થિતિ છે જેની માવજત કરી ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન આપી ઉત્તરોત્તર સંવર્ધન પાલન યોગ્ય દિશામાં થઈ આવે એવો મારો ઉદ્દેશ્ય છે. સાથે સાથે આપણા દેશની ગૌવંશને વિશ્વ ફલક સાથે જોડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ ગુજરાતની દેશી ગૌવંશનું પ્રતિનિધિત્વ કરશે. ગૌવંશનું પેઢીને ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવશે. અને આ પ્રદર્શનનું આયોજન IFI ત્યાં બધી એને ખૂટે બાંધીને રાખવાની એટલે વાંધો નહીં. નકર અમારે કાંકરેજુની ફાર હતી એને કાંકરેજુની કયું ગામ ભાઈ? વૈશ્વિક મંચ કયું ગામ? ધ્યેય ધરાવતું પ્રથમ અમૃતવેલ. અમૃતવેલ એક અમૃતવેલ ઘણા બધા માણસો પણ છે. બધાની મહેનતને ખૂબ વધારે. ના ના આપણે તો વિડિયા વાળા યુટ્યુબ સોશિયલ મીડિયા વાળી ટીમમાં છો ને તો ફાઇન મળો જાવ પેલા ટી-શર્ટ પહેરતા ટી-શર્ટ પહેરવું જોઈએ. હવે ઉતારતા જાય આપને બધાને આ બધી કાંકરેજ બે દાંત વાસળી ઉતાર્યું માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની ટીમ રહેશે. બે દાંત બાકી બધાને મારી હાલો ત્યાંથી નીકળીએ. બહાર આપ બધા નીકળી જશો. અને કમિટીને મારા વોલેન્ટિયર્સને વિનંતી કે ગ્રાઉન્ડ આ બધાને માત્ર ને માત્ર મીડિયા વાળા આવશે. હેન્ડલર અને સોશિયલ મીડિયાની ટીમ સિવાય કોઈ પણ વ્યક્તિ રહેશે નહીં. જજુ આવે ત્યાં યારના ગામમાં જજુ હવે જજીંગ કરશે. હવે સોશિયલ બધાને મીડિયાની પોઈન્ટ પણ આપશે. એક જ ટીમ એક જ વ્યક્તિ ગીર છે આ બધી 90 નંબરથી ચાલુ થાય એને આ ગીર છે બધી. એને આ બધી ગીર છે. ગીર કદાચ 100 થી ઉપર છે. એને કે ગીર ઘણી. રામ રામ મજામાં? હો મજામાં. જો આ બધા ગીર વાળા છે બધા. એને આ બાજુ ગીર છે. હું જરાક વિડીયો બનાવતો હું. આ મારી પોરબંદરથી કેતનભાઈ એવાના કે બાલો હનુમાન કેતનભાઈ ગઝર એના કે આ અમારે પોરબંદરથી આવી બે ઓલી છે ને એ કેતનભાઈ ભાઈ બે છે ભાઈ અમારે પોરબંદરથી એના કે કેતનભાઈ ગઝર એના કે બે છે. પછી અહીંયા હે લીલા ગોધા ને એવું કંઈ નામ લખેલું હે. ક્યાં નહીં હે ભાઈ? કોણ છે રાજ્ય? હે બરોડાની જ છે એને બરોડા. ત્યાં બેઠી એક તમે બધા ઝડપથી આમ જોતા જાજો કારણ કે અહીં તો 150 બતાવવાની છે એટલે વાર લાગે. આ બધી ગાયું છે ગીર મોટી ગાયું છે એને આ બધી ગીર મોટી છે. એને કે ગીર એને કે ગીર આ બધી એને કે જો કુંઢિયું. જય માતાજી. મજામાં? તો આમ ગાયું વાળા આવા હોય. ના ના ચા આપણે પીતા નથી અને આ બધાને મોકલી દઈએ તો આ બધા વાટ જોઈને બેઠા. જો બંધ એને બાસુરી ગીર ગૌશાળા નાની અમરેલી બાજુમાં ત્યાં જો ખાટલા બાટલા નાખીને બધા બેઠા. આમ ઝબકા બાપા ગૌશાળા ગાયું જોતા જાજો બોડી જોતા જાજો. મજામાં. એને આ ગીર વિભાગ છે બધો. વાછડિયું ને કોઈ દૂધવાળીયું દોવા માટે આવ્યું, કોઈ રીંગ માટે આવ્યું, ખૂબસૂરત માટે બધી અલગ અલગ આવ્યું. અને ઘણા બધા માણસો વ્યવસ્થા બહુ જબરજસ્ત એને વ્યવસ્થા બહુ જબરજસ્ત કરી. એને કહે ડોમ્બો માય સામે રીંગ હાલે હદત વાછડિયું હવે નીકળે હદત કદાચ બારોબાર એને હવે હદત નીકળે. હા જો બધી ગીરે આપણે તમને ઝડપથી બતાવી દઈએ. પોરબંદર એને અમારું પોરબંદર જો આમ આ બધી ગીર. હવે 75 નંબરે આપણે પૂગ્યા. આમ જોતા જજો ટોલ નંબર ને આ ગાયું હું ઝડપથી જ બતાવ્યું પડે એમ. નકર તો 150 ગાયું દેખાય એમ નથી. આમાં 150 જેવી ગીર છે કદાચ. એટલે ખૂટ પાછળિયું ગાયું બધી એને બધી છે ને 150 ને આજુબાજુ છે. ત્યાં છે તો માતાજી ઊભી આમ મસ્ત એને મસ્ત. આ બધી એમ ગીર રિવર ને મસ્ત ગાયું. આમ અંગ્રેજી બોર્ડ છે આપણે ના આવડે ભાઈ વાંચી લેજો. આ બાજુ હવે 2-3 છે આમાંથી બધી રિંગમાં ગયું
એને ઘણી બધી રિંગમાં ગઈ એટલે એ તમને બતાવીએ. પછી જો આવા ઉતારવા માટે આવા પાટિયા હતા અહીં, એ બહુ સગવડ કહેવાય. આ જોરદાર 4 માણસો ઉપાડે એટલે ઉપડી જાય. આ જો ગીર મસ્ત ગાયું, બધી ગાયું મસ્ત જ હોય. તો અહીંયા બેઠી હે એને અહીંયા બેઠી મસ્ત બોર્ડ છે હાંભા, ઘણી બધી ગાયું તમને બતાવી દઈએ. મેં કીધું અહીંયા 2 દાંતની રિંગ હાલે હજી ચાલુ છે. આપણે વિડીયો પેલો બહુ ઓછામાં ઓછી 2-2.5 કલાકની વાર લાગી એને, 2-2.5 કલાકની. ગાવું હે જો મસ્ત વાછડી છે, ગાય પણ હે મસ્ત એને, ગાય વાછડી મસ્ત હે, સગવડ પણ બહુ જોરદાર. આખું રજો બોડું ને એમ તૈયાર થાય. એક મસ્ત ગાય આ પણ જો મસ્ત હે. આ ગાય હારી બધા એવી એને, આ ગાય હારી નંબર બંબર લીએ એવી ગાય. આ ગાય હારી જો બધી ને સાફ સફાઈ ને બધું ચાલે. અમારે પોરબંદરની છે અહીંયા, અમારે અહીંયા પોરબંદરની ઓલી બાજુ જ જાય એમાં બોર્ડ મારેલા છે. પોરબંદરથી આવી જો પછી અહીંયા હજી બીજી છે અમારે પોરબંદરની બાલા હનુમાન કેતનભાઈ ગજર પોરબંદર. પછી અહીંયા છે અમારે વંશરાજ ગીર ગૌશાળા એન્ડ બ્રીડિંગ ફાર્મ. હું બાપોદર, રાણાવાવ તાલુકો, રાણાવાવ જિલ્લો પોરબંદર. શેઠિયા નામ છે પણ અંગ્રેજીમાં ના, જયમલભાઈ બાપોદરા છે. ગાયુભાઈ જોતી હોય તોય મળશે અહીંયાથી. એને ગાયું હા રૂપેણ આ બાજુ છે બધી. હું તમને આમ જરાક બતાવતો હું, બધા વિડીયો બનાવ. આ ગાય પણ જો મસ્ત હે, એને બેસ્ટ ક્વોલિટીની ગાય છે. એમાં લખેલું હોય બધું. રૂપેણ ગાયનું નામ છે અશ્વિનભાઈ એમ મકવાણા. અહીંયા છે આ બાજુ તો કદાચ રિંગમાં ગયું ને એ ખાલી છે વાડો. આમાંય બધીમાં ગાયું હતી જ, પણ આ રિંગમાં 2 દાંત ગયું ને એ છે. પછી જો આ પણ મારા હિસાબથી 2 દાંત રિંગમાંથી આવ્યું, કદાચ આવી ગયું પાછું કાંઈક એને અમુક આવી ગયું. એના આ 2 દાંત એટલે નાની ઓળખ 2.5 વર્ષને આજુબાજુ. એને 2.5 વર્ષને આજુબાજુ 40 નંબરે પૂગ્યા ને એવું એ ચાલુ થયા હતા. આ જો રિંગમાં ગઈ હતી ને, કાકા રિંગમાં ગઈ હતી એને. આ 2.5 વર્ષની હે ને, આ 2.5 વર્ષની હા રિંગમાં ગયું હતી. હજી 4-5 છે. પછી એવું જરાક ઓલા જેવું લાગે કે આ નબળી છે તો એને બહાર મોકલતા છે. આપણે કંઈ વ્યવસ્થાની બહુ ખબર નથી, પણ બહુ સારું. આ ઘનશ્યામ ગૌશાળાની છે એ રિંગમાંથી બહાર આવી એને. આ પણ જો અહીંયા આવી ગઈ. પછી આ બાજુ બુલ છે ત્યારના યદુનંદન ગીર ગૌશાળા. હું રાજેશ્વર મેંદરડા. બુલનું નામ રામદેવ, અહીંયા છે રામદેવ. આ બુલ પણ છે, નામ તો બોર્ડ નથી. 32 નંબર અહીં છે. પ્રતિલોક ગીર ગૌશાળા ખંભાળા રાજકોટ. બુલ નામ શિવો. રેડીનો સકીના માતા ને એવું મસ્ત ખૂટ. આ છે નામ તો આપણને નથી આવડતું ભાઈ, અંગ્રેજીમાં બોર્ડ માર્યા જો. આ ગીરમાં બુલ રૂપારો લાગે. બેન નામ શું હે ખૂટનું? કુંઢવ નામ શું? કુંઢો જ છે. ક્યાં ગામનો? પોરબંદરમાં કેનો? હા તો અમારો પોરબંદરનો હોય ભાઈ. કેનો હે? બોલ 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 ફટાફટ બોલ. વિડીયો ચાલુ, કારણ કે ઝડપમાં વિડીયો બનાવે. હવે સંપલ ના પહેર્યા તો ક્યાં આપણે આમાં લગ્ન કરવાના? બૂટ ના પહેર્યા હોય તો અમારો ભાઈ આ તો પોરબંદરનો હોય કુંઢો. એને કહો પોરબંદરનો હોય. કેનો પોરબંદરમાં કે? ભરતભાઈ. અમારે ભરતભાઈનો કુંઢો મારવાય આવે પાછા હતા. એને કહો ભરતભાઈ ઓડેદરા. ઓડદરમાં હે ને એને ભરતભાઈ ઓડેદરા. ઓડોદરમાં સુરતમાં ઘોડીઓએ નંબર લીધા હતા. એ બુલનું નામ કુંઢો. ક્યાં એનું બાપનું નામ? એ તો ભરતભાઈને ખબર છે. આપણે પછી વિડીયો બનાવવા આવીશું. કારણ કે આ તો અમારો પોરબંદરનો ભરતભાઈનો બેસ્ટ ખૂટ છે, હારો. એને હારો ખૂટ. પછી આ પણ છે ગાય, એ પણ સારી. એને કે સારી. પછી આમ તમને હજી આગળ હું બતાવતો રહું, કારણ કે આમાં તો ટપવું પડે એમ હે ધ્યાન ત્યાં. તો આમાં છે બુલ. આ બાજુ પણ આપણે આમ નીકળીએ કોકમાંથી. એને જો આમાં ગાયુવાળા અમારે જેવા હોય બધા ખાટલા નાખીને બેઠા. ત્યાં જો એક ખૂટ પણ જબરો
यहाँ से पेटेगरी ने એવું લખેલું બધું એ બતાવું ખૂટ મસ્ત હે જબરો यहाँ से બિલનાથ ગોસાડા કુતિયાણા જિલ્લો પોરબંદર આ તો અમારે પોરબંદરના કેનો ભાઈ પોરબંદરમાં વિજયભાઈ ગરેજા એનો કે વિજયભાઈ ગરેજા અમારો પોરબંદરનો હે ભાઈ એને આ પણ પોરબંદરનો હોય મસ્ત એવા ને કે ખૂટી જબરો હોય ત્યાં ગા પણ હે ગાય વિજયભાઈની ગાય નથી એવા ને વિજયભાઈની પછી આ ગોમતી ગીર ગોસાડા બિલ્ડિંગ ફાર્મ એવું નામ હે બાકી અંગ્રેજીમાં હે આપણે ન આવડે ને ભાઈ યાર ના કે જો આ પણ બુલ હારો એની બાજુમાં બુલ હારો એમાં અંગ્રેજી છે એટલે આપણે તો આવડે નહીં ભાઈ દેશી માણસોને 17/9/2021 કંઈક છે એમાં લખેલું તમે જોઈ લેજો શું નામ છે બેન બુલનું શ્યામ એના બાપાનું નામ આપણે ક્યાં અંગ્રેજી બેન આવડે કરણ આપણે અંગ્રેજી આવડતી હોય તો દુનિયા ઉથમી વારી નાખે તમને ત્યાં પણ છે જો આ બુલ પણ અમારા વાળા નથી લઈ આવ્યા આ પણ બુલ હારો એને હારો પછી આ ગરેડિયાનો દીકરો છે આપણે નામ નથી આવડતું આનું પૂંજાભાઈ ઓડેદરા અને આ 100% ગરેડિયાનો દીકરો જ છે આપણે ખબર નથી અંગ્રેજીમાં હા એ 100% ગરેડિયાનો દીકરો છે નાને મેં લગભગ કોડીનારમાં હતો આ કોડીનારમાં હતો ને હા વિજયભાઈ પહેલા નહોતો હા મેં જોયો હતો આને નગીસાણા વિજય કોડીનાર સિટી ને બરોબર મેં કીધું આ ગરેડિયાનો હે ગેરંટી વાળો બાકી ઓલા બીજા કે ને ગરેડિયાનો નથી કોઈ આ ગેરંટી આપણી ગરેડિયાનો ને આ ક્યાંથી રાજમોતીમાંથી આવવાનો આ 100% મેં જોયો હતો વિજયભાઈ કાઠિયાવાડીનો જજ એને ત્યાં 50 ગયું નાને મેં જોયો હતો મારે ખૂટ લેવો હતો ને જો આ 100% સાચું બોલે અને આ સાચો આ ગરેડિયો અને આના ખૂટ જ આવતા ગરેડિયાના વાસડા જ આવતા ને પછી તો વૃદ્ધ થઈને ફરતો નહીં ઘણા આના ગરેડિયાના કરીને કે આપણે એને ના પાડીએ કે ભાઈ ગરેડિયાના કરીને તમે ન મૂકો ડોજ કેવા હાટું કે ભાઈ ગરેડિયાની વાછડિયું તો હત્યું જ નહીં અને એના બુલ હતા પણ તમે ગરેડિયાનું કહી અને શું કામ પાપ કરો આ ગેરંટીવાળો આપણે આ ભાઈએ તો બોર્ડ અમારા પોરબંદરના જ છે કા પણ આ આપણી ગેરંટી હતી ન કરું બોર્ડ જોયા પહેલાં કારણ કે આને મેં જોયો હતો વિજયભાઈ કારડિયા રજપૂત હે એની પાસે હતો અને આપણે લેવો હતો એટલે હું ત્યાં ગયો હતો એટલે આને ઓળખી હું 10 વર્ષ પહેલાં ગયો હતો ત્યાં તેદીનો હે કદાચ 12-15 વર્ષનો હે ના 7-8 વર્ષ પહેલાં તું આને જોવા ગયો તો 4 વર્ષ થયા હું જોવા ગયો તો 5-6 વર્ષ થયા હા બુલ મોટો હે આમ પણ છે કે ગેરંટીવાળો ગરેડિયાનો જો આ ગરેડિયાના સિંગ બાકી તો ગરેડિયાના કહીને બધાય ફરે ખોટી વાત છે આપણી ગેરંટી નથી સારંગના હતા સારંગ ફરતો ને ગરેડિયાનું નામ આવતું જામનગરમાં હતો ને તેથી અને ત્યાં ગરેડિયો હાવ પૂરો થઈ ગયો હતો આપણા હગાઈ ત્યાં ભાગ્યું રાખતા હતા ને એક પણ ગાય ગરેડિયો નહોતો ફર્યો એને એક પણ ગાય નહોતો ફર્યો 250 ગાયોમાં સારંગ ફરતો નામ આનું દેતા ગરેડિયો તો મરવા પડ્યો એટલે અહીંયા પણ જો ખૂટ હારો કામધેનુ ગોસાડા ઉમિયા પરિવાર આ બાજુ છે આપણે બતાવીએ તમને ઝડપથી કારણ કે આપણે કદાચ કાંકરેજને લઈને જવાનું થાય એને કાંકરેજને લઈને ત્યાં પણ ખૂટ હારા આ બેઠોય હારો બધાયથી હારો આપણે ભરતભાઈનો લાગ્યો પછી એ ગરેડિયાનો લાગ્યો અને આ પણ હારા ખૂટ તો એમાં હે બધું માન બાપની કૃષ્ણના નામ હે ગરેડિયાનું નામ છે એમાં એ નામ છે યારના કે નામ છે યારના કે અહીંયા છે આ બધાય ખૂટું બધાય યારના કે બધાય ખૂટું બેસ્ટ ક્વોલિટીના જ હોય બાકી તો આમાં કોઈ દી રૂપિયામાં કદાચ તમે કોઈ ખોટું બોલો પણ લાઈનમાં ખોટું ન બોલો યારના કે લાઈનમાં ખોટું ન બોલો ગાયુમાં હોય ઘોડામાં હોય કોઈમાં ન બોલાય રૂપિયામાં 25,000નું લઈ આવે ને 5 લાખનું કહી દેવાય ત્યાં બળદું બેઠા ભાઈ ત્યાં બળદું બેઠા એના અહીંયા જો ઝૂલું બુલું રાખીને બેઠા આપણે રામ લખન જેવા તો નથી પણ બેઠા ખરી મજા આવી ગઈ એમ કાંકરેજ બેઠા મોજા હે અહીંયા વાસડો બેઠો એ ઝૂલું બુલું પહેરીને બેઠા એટલે મોજ આવી ગઈ ભાઈ આપણે તો આ દેખીએ એટલે મોજ આવી જાય ત્યાં નાના વાસડા હે એને નાના વાસડા હે હવે કદાચ આપણે રિંગમાં ઉતરવાનું થાય ત્યાં વાસડો છે જો મસ્ત એને આ વાસડો સારો જો આમ તો એવું હા ભાઈ એ હરને કે જો
એ બધા બે દાંતે છે, કદાચ નાના છે એને કદાચ આને રિંગમાં જવાનું હોય ક્યાં તો અમારી કાંકરેજ ઉતારવાની હોય. હજી તો બે દાંત વાછડીયું હાલે. એ વાછડો મસ્ત છે ને, આ વાછડો મસ્ત, આ પણ મસ્ત. બધા હારા જ છે, માણા સિવાય બધા હારા. માણા અહીં ઘણા માણા અહીં આ ખૂટશે જો અહીં છે. એટલે હવે ભાઈ વિડીયો કદાચ હું તો કંઈ બહુ મોટો નથી થયો કે આ બુલ પણ સારો મસ્ત. આ બાજુ જજિંગ હાલે, હજી જો બે દાંત વાછડીઓનું હજી જજિંગ હાલે. આગળ તો જો અમારે બધા પોરબંદરના આવે, એના પોરબંદર વાળા બધા આવે હમણાંથી. આમ જો વિડીયો આપણે આ પણ અમારે વૃંદા ગીર ગૌશાળા પોરબંદરની છે. બાપ મોહન, માં મખની, મોબાઈલ નંબર છે, બીજું તો કંઈ સરનામ બદનામ નથી, પોસ્ટર છે બધું. અહીંયા બધા મહેમાનો બેઠા જો આમ સરક. અમારો પોરબંદરથી આવ્યો એમ, એને કહો પોરબંદરથી આવ્યો જો, ભલે ખાતો હોય તો માથું બાથું આને ગીર કહેવાય, ઢેલકાસ બાજુ એવું હોય, ભલે સિંગ નિશા હે ઘણી વાર ને કે માથું બાથું મસ્ત. મકાઈને આમ કટિંગ કરી નાખી, મશીન લેવા કટિંગ કરવાનું ફેરું એને કટિંગ કરવાનું, ને ઘરેથી કટિંગ કરીને તો મકાઈ પણ ઘરેથી કટિંગ કરીને લેવા. અહીંયા બગાડે પણ નહીં અને ખાય ને. એમ તો ગીર ખાઈ લે, આપણી કાંકરે જ ન ખાય, ભૂવા થવા થાય આપણી કાંકરે જ ન ખાય, આ તો ખાઈ લે શાંત. જો કુલર બુલર ને એમ બધા રાખ્યા ભાઈ, આપણે તો કડકા માણસ જ ન હોય કુલર. આખો રાશે જો એમ કુલર બુલર ને માણા એ બાબા ઘણા બધા એમ ફૂટું ઘણા, ત્યાંના માણા પણ ઘણા ને રિંગ પણ બહુ જબરદસ્ત. એવાને કે કરવાવાળા આયોજન કરવાવાળાઓને ધન્યવાદ દેવો પડે, ત્યાંના આયોજન પણ જબરદસ્ત. તો જય માતાજી, અહીંયા વિડીયો પૂરો કરીએ ને તમને બધા જોતા રહેજો. ના મૂક્યા કરીશું અમે વિડીયો, બીજું હું